પ્રજાનો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ તે જોવું હોય તો ઉપલેટાના વોર્ડ નંબર 9ના નગરસેવક રજાકભા હિંગોરાને મળવું પડે। ઉપલેટા નગરપાલિકામાં છેલ્લા 20 વર્ષથી આ નગરસેવક તરીકે ચૂંટાઈ આવતા રજાકભાઈ હિંગોરા પોતાના સ્વખર્ચે કામગીરી કરી રહ્યા છે। વોર્ડ નંબર 9માં ખ્વાજાનગર, રસુલપરા, રામગઢ સહિતના વિસ્તારમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે લોકોને રોડમાં ખાડા તેમજ કીચડમાં જવાની લોકોને ચાલવામાં પારાવાર મુશ્કેલી પડતી હતી। ત્યારે લોકોને ફરિયાદથી રજાકભાઈ હિંગોરાએ સ્વખર્ચે કામગીરી ચાલુ કરી હતી। ખ્વાજાનગરમાં આશરે 15 જેટલા સિલિકોન કાંકરીના ડમ્પર નખાવી પ્રજાને પીડા મુક્ત કર્યા હતા। આ અગાઉ પણ રજાકભાઈ હિંગોરાએ 500 જેટલા ઘરોમાં સ્વખર્ચે નળ કનેક્શન આપી 24 કલાક પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી છે। આ અગાઉ પણ ખ્વાજા રોડ રસ્તા અને ગટરના કામ કરી લોકોને ગંદકીમાંથી મુક્ત કર્યા હતા। આવા જાગૃત નગરસેવક રજાકભાઈ હિંગોરાને લોકો ફૂલડા વધાવી રહ્યા છે। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા। મારું નામ અલ્ताफ बशीर कादरी, રહેવાસી ખાજાનગર ઉપલેટા। આ રોડમાં બહુ કિચગાણ હતું, હાલી નતા શકતા। બાવલાભાઈ હિંગોરાનો અમે આભાર માનું છું કે અત્યારે જે પાટણવા સુધી રોડ મેં ફરીને હાલતો હતો, અત્યારે બાજકો લઈને આ રોડમાં જયેલો, કેમ કે બાવલાભાઈએ સારું કામ કર્યું છે, પોતાના ખર્ચેથી કામ કર્યું છે। મેં ખૂબ ભાઈનો આભાર માનું છું। મારું નામ મોહસિન મંસૂરભાઈ છે, ગામ ઉપલેટા, મારું રહેવાનું ખ્વાજાનગર રોડ, અમનનગર। ત્યાં હમણાં વરસાદ હોવાના કારણે આખા રોડ ઉપર ગારો કીચડ બહુ જ થઈ ગયું હતું। એના કારણે રજાકભાઈ એના સૌ ખર્ચે અહીંયા કાંકરીઓ નખાવી છે, એટલે અહીંયા બધી પબ્લિકને હાલવા ચાલવામાં બહુ જ તકલીફ હતી। એટલે રજાકભાઈ એના સૌ ખર્ચે અહીંયા કાંકરીઓ નાખી છે। અહીંયા પ્લસ કે મામલતદાર, ચીફ ઓફિસર પોતે જોવા આવ્યા હતા। મામલતદાર, ચીફ ઓફિસર એ આવ્યા હતા, વરસાદમાં બધું જોઈ ગયા, એને સહાય સહકાર સારો આપ્યો। રજાક ઓસમાણ હિંગોરા, વોર્ડ નંબર 9નો માજી સુધારા સભ્ય। આ ખાજાનગર રોડ ઉપર વરસાદને કારણે કારો કીચડ બહુ હતો, તેના માટે થઈને હું મારા 100 ખર્ચે કાંચ નાખેલ છે। ધોરાજી ઝાપે પણ કાંચ નાખેલ છે, ધોરાજી ઝાપાને કલર પણ કરાવેલ છે। આ મને પબ્લિકે જાણ કરી કે ભાઈ હલાતું અહીં ચલાવતો છે, આપણે પબ્લિકનો હુકમ સર આખો પર માની છીએ। આપણે જ્યારે હુકમ કરે ત્યારે અમે કામ કર્યા છે, અડધી રાતે પણ કામ કર્યા છે। ગટરનું કામ હોય, નળના કામ હોય કે ગારો કીચડ હોય, અને આની માલિકો રાતે જ્યારે પાણી ભરાણા ત્યારે તંત્રની ટીમ પણ તાત્કાલિક સ્થળ ઉપર હાજર થઈ। ચીફ ઓફિસર, મામલતદાર પણ અમને બહુ ખૂબ સાથ સહકાર આપેલ છે। ચોમાસામાં શરૂઆતથી લઈને તમે કેટલાક ખર્ચાનું કામ કર્યું? મેં ખર્ચો કર્યો છે 2 થી 2.5 લાખનો। થોડે જપો આવી ગયો, એને કલર કરાવ્યો, અહીંયા સિનકોટ નાખી, આ ખાજાનગર રાખી, એક ગલીની માલિકો રેતીના, ચારાના, કાંકરાના ટ્રેક્ટર નાખેલ છે, કોઈ ગલી બાકી નથી રાખી। હજી પણ આપણે કીધેલ છે કે ક્યાંય કોઈ ભૂલાતું હોય તમને જાણ કરો ભાઈ।